ચોરી નથી કરવી પણ ચોરી પકડતા આવડવું જોઈએ. જૂઠું નથી બોલવું પણ જૂઠું પકડતા આવડવું જોઈએ. એટલે ગાંડા ના બનો, હા સરળ બનો. કારણ કે ભોળા લોકોને બધા છે ને ગાંડા બનાવતા હોય છે, અને ગાંડા નહીં બનવાનું, નહીં તો દુનિયા તમને વેચી નાખશે. કારણ કે સરળ લોકો ઇન્ટેલિજન્ટ હોઈ શકે છે, અને ઇન્ટેલિજન્ટ વ્યક્તિ જે હોય ને એકની એક વાત ઉપર છેતરાય નહીં, અને જે એકની એક વાત ઉપર છેતરાય ને ગાંડું કહેવાય છે. અને જે ઇન્ટેલિજન્ટ લોકો હોય છે ને એમની સૌથી વધુ જે નબળાઈ હોય ને એ એક જ હોય છે કે જલ્દી મેન્યુપ્લેટ થઈ જાય છે. અને મેન્યુપ્લેટ શેના માટે? તો એટેન્શન માટે, વેલિડેશન માટે. પણ જ્યારે તમારી અંદરની ઇનર પીસ, તમારી ઇન્ટરનલ જર્ની ચાલુ થાય છે ને ત્યારે તમારે બીજાના વેલિડેશનની જરૂર રહેતી નથી. તમને કોઈ કંટ્રોલ કરી શકતું નથી, અને તમે તમારી જાતને કંટ્રોલ કરો છો. અને એટલે એ વખતે તમને કોઈના વેલિડેશનની એટેન્ડની જરૂર નથી પડી. કોઈ એટેન્શનની જરૂર નથી, કોઈ વેલિડેશનની જરૂર નથી. તમારું પીસ, તમારી ઇન્ટરનલ જર્ની તમને મજબૂત બનાવે છે. એટલે સરળ લોકો ઇન્ટેલિજન્ટ હોઈ શકે છે પણ મૂર્ખ નહીં. એટલે આપણે સરળ બનીએ પણ મૂર્ખ નહીં. જય શ્રી કૃષ્ણ.